નમસ્કાર દોસ્તો, લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમારા માટે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ કે હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા એક ભરતીની જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આ ભરતી કઈ હતી। આ ભરતી 2023 ની જે ભરતી હતી ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે ભરતી છે તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગત વર્ષ એટલે કે 2023 માં 293 જગ્યા માટે ક્લાસ 1 અને ક્લાસ 2 એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત મ્યુનિસિપલ સર્વિસ ક્લાસ 2 આવી રીતે ક્લાસ 1 અને ક્લાસ 2 ની 293 જેટલી જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ આ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા પણ લેવામાં આવી હતી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા કે આ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવે અને આમાં મુખ્ય પરીક્ષામાં કોણ કોણ વ્યક્તિ દેવા માટે એલિજિબલ છે તેની રિઝલ્ટની જાહેરાત કરવા માટે રાહ જોતા હતા। તો મિત્રો, ખાસ આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ જે ભરતી છે તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે તેની આપણે ચર્ચા કરીએ। તો મિત્રો, ખાસ જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હાલમાં જ કે જે મેન એક્ઝામ માટે રિટર્ન એક્ઝામ માટે એલિજિબલ થયા છે ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે ભરતી હતી જેમાં કુલ જગ્યા હતી 293। આ જે 293 જગ્યા માટે આ ભરતીની જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એટલે કે પ્રિલિમ એક્ઝામનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો, ખાસ નવી બાબત કે 293 જગ્યા હતી પરંતુ કેટલા જણા ક્વોલિફાય થયા છે? 9951 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં ક્વોલિફાય થયા છે। જો આપણે વાત કરીએ તો 7 ગણા અથવા 9 ગણા, 7 ગણાની વાત કરીએ તો 2600 જેટલા સ્ટુડન્ટ્સ આ પરીક્ષામાં એલિજિબલ થાય, પરંતુ આનો આંકડો ખૂબ જ વધી ગયો છે। આનું કારણ પણ આગળ તમને જણાવીશ કે કઈ રીતે આ 9951 ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવે છે। હવે વાત કરીએ તો આ ભરતી કઈ હતી કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 એન્ડ 2 એન્ડ ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ 2 ની જે આ ભરતી હતી જેમાં જગ્યા હતી 293 અને સિલેક્ટ કરવામાં આવ્યા છે 9951। હવે આની સાથે સાથે આનું મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આનો કટ ઓફ માર્ક કેટલા થયા છે તેની આગળ ચર્ચા કરીએ તો આગળ જોઈએ કે આનું મેરિટ લિસ્ટ કયા પ્રકારનું મેરિટ લિસ્ટ રહ્યું છે। મિત્રો, ખાસ કે જે આ મેરિટ લિસ્ટ છે જનરલ મેલ નું મેરિટ લિસ્ટ 168.55% એ અટક્યું છે અને જનરલ ફિમેલ નું 161.29। હવે આગળ વાત કરીએ તો ઈડબ્લ્યુએસ મેલ નું પણ 168.55 અને ઈડબ્લ્યુએસ મેલ નું 161.21 બરાબર છે। ત્યાર પછી આગળ જોઈએ તો એસસીબીસી મેલ બરાબર છે, આ એસસીબીસી મેલ નું 168.55 અને ફિમેલ નું પણ 161.29। હવે એસસી મેલ એનું પણ 168.55 અને એસસી ફિમેલ નું પણ 161.29 જેટલું છે। ખાસ જે ફેરફાર છે તે એસટી મેલ કે જેમાં 160.27 અને એસટી ફિમેલ માં 144.66 નું જે મેરિટ અટક્યું છે। હવે વાત કરું તો આ જે મેરિટ છે બધાનું આટલું સેમ કેમ રહી છે અને આટલા બધા ઉમેદવારો જે 293 જે જગ્યા હતી અને એમાંથી 9951 જેટલા ઉમેદવારો કઈ રીતે સિલેક્ટ કરવામાં આવ્યા? મિત્રો, એની વાત કરીએ તો પહેલા તો જે આ મેરિટ હતું એમાં ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હતા કે આ મેરિટ 140 થી 150 વચ્ચેનું અટકશે, પરંતુ આ જે કટ ઓફ માર્ક છે એ ખૂબ જ આશ્ચર્યજનક છે, એટલે કે નવાઈ પામતા કટ ઓફ માર્ક છે કે જેને કોઈ આ માર્કની આશા ન હતી કે આટલું કટ ઓફ અટકશે। અને આ એક નવાઈ પામતું કટ ઓફ છે કે બધાને અત્યાર સુધી એવી જ આશા હતી કે 140 થી 150 ની વચ્ચે આનું મેરિટ અટકશે, પરંતુ આનું મેરિટ 168 જેટલું અટક્યું છે। એટલે આ ખૂબ જ મોટી વાત છે અને આશ્ચર્યજનક બાબત છે। હવે આગળ વાત કરીએ તો આની અંદર જે 168.55 નું મેરિટ બધામાં સેમ કઈ રીતે હોય છે? મિત્રો, ખાસ જો ધારો કે જે જનરલ કેટેગરીના કેટેગરી વાઇઝ અલગ અલગ સીટ આપેલી હોય છે
હવે સીટ વાઇઝ જો જનરલ કેટેગરીના ઉમેદવારોને ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એના કરતા વધારે માર્ક હોય, એટલે કે જનરલનું મેરિટ નીચું હોય અને ઓબીસીનું મેરિટ ઊંચું હોય, તો તેને સમકક્ષ કરવા માટે આની અંદર જગ્યામાં વધારો થાય છે. કઈ રીતે? કે કારણ કે ધારો કે એક વાત કરીએ કે ઓબીસી ની અંદર 120 માર્ક 170 માર્કના ઉમેદવારો વધારે છે, તો એની અંદર તમારે 170 માર્ક જેટલા લોકોને હોય એ બધાને પરીક્ષા દેવા આપવામાં એલિજિબલ કહેવાય છે. પરંતુ જે જનરલ મેલનું જે મેરિટ લિસ્ટ છે તે નીચું ગયું છે, એટલે તમારે જે 168 જેટલા ઉમેદવારોને 168.55 હોય એ બધા ઉમેદવારોને એલિજિબલ કરવા પડતા હોય છે. એટલે ખાસ જે જનરલ કેટેગરીનું મેરિટ નીચું હોય અને ઓબીસી અને બીજા કોઈ પણ કેટેગરીનું ઊંચું હોય તો એ પ્રમાણે એ લોકોને સિલેક્શન કરવું પડતું હોય છે. જ્યાં જગ્યામાં 9,951 જગ્યા છે તે આટલા બધા ઉમેદવારો સિલેક્ટ કરવામાં આવે છે, તેનું પરિણામ આ છે. કારણ કે મેરિટ વાઇઝ મેરિટ લિસ્ટ સરખું બનતું ન હોય, ઉમેદવારોને જાજા મોટા પ્રમાણમાં માર્કમાં અંતર હોય, એના લીધે ખાસ આ ફેરફાર થતો હોય છે. આપણે જનરલી જાણતા હોઈએ છીએ કે 7 ગણા અથવા 9 ગણા વધીને 12 ગણા જેટલા ઉમેદવારો સિલેક્ટ થતા હોય છે. પરંતુ આની અંદર ઘણા ઉમેદવારો સિલેક્ટ થયા છે, એટલે 293 જગ્યા માટે 9,951 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે. તો આ બધા માટે ખુશીની વાત છે કે આ બધા ઉમેદવારો હવે આની જે મુખ્ય પરીક્ષા છે એ આપવા દેવામાં આવશે અને તે આના માટે ખૂબ જ પ્રિપેરેશન કરે. અને સાથે સાથે એ પણ કહીએ છીએ કે આ જે પરીક્ષામાં જે ઉમેદવારો સિલેક્ટ થયા છે તે બધાને લક્ષ્યમ એકેડેમી તરફથી ખૂબ જ ધન્યવાદ, હાર્દિક શુભકામનાઓ. અને તમને આ મુખ્ય પરીક્ષામાં પણ સારું રિઝલ્ટ મળે, મુખ્ય પરીક્ષાની તૈયારી ઝડપથી સારી અને સારી રીતે કરો એવી અમારી શુભેચ્છા. તો મિત્રો, આ હતું જે જીપીએસસી નું હાલમાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષાનું, જે પરીક્ષા 2023 ની જાહેર કરવામાં આવેલી હતી. તો આ પરીક્ષાનું જે રિઝલ્ટ હતું એના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. તો આવા નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે, લક્ષ્યમ એકેડેમી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય હિન્દ.